આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું। અધ્યાય 28મો, જેમાં આજે સાંભળીએ પુરુષોત્તમ માસમાં વ્રત છોડવાના વિધિ નિયમોની કથા અને વૈકુંઠની જાત્રાની વાર્તા। સૂત પુરાણી બોલ્યા કે, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન શ્રી નારાયણે જે કથા નારદજીને કહી હતી તે કથા હવે હું તમને આગળ કહું છું તે સાંભળો। કદરી બ્રાહ્મણને પોતાના પાપોના ફળરૂપે ઘણો સમય પ્રેત યોનિમાં પસાર કરવો પડ્યો। પછી બીજે જન્મે કાલંજર નામના પહાડમાં ઇન્દ્રકુંડની નજીક આવેલા મૃગતીર્થમાં વાનર રૂપને પામ્યો। આ વાત સાંભળીને નારદજીને શંકા થતા તેમણે ભગવાન શ્રી નારાયણને પૂછ્યું કે આ દુષ્ટાત્માનો પ્રેત યોનિમાં રહ્યા પછી આવા પવિત્ર સ્થળે શાથી જન્મ થયો? એટલે તેમની શંકાનું સમાધાન કરતા ભગવાન શ્રી નારાયણે જે બાબત નારદજીને જણાવેલી તે હું તમને જણાવું છું। કદરી બ્રાહ્મણ પાપાત્મા હતો, છતાં તેનાથી એક પુણ્યનું કાર્ય થઈ ગયું હતું। એક વખત પુરુષોત્તમાસમાં એક વૈશ્ય દંપતીએ વ્રત લીધું હતું ને તેનું ઉદ્યાપન હતું। તે વખતે બીજા બ્રાહ્મણોની સાથે તે ધનનો લોભ કરીને ગયો હતો। ત્યારે અનાયાસે તેનાથી શ્રી પુરુષોત્તમ ભગવાનની પૂજાના દર્શન થવાથી આ પુણ્ય બળે તે આ પવિત્ર સ્થાનમાં વાનર તરીકે અવતાર પામ્યો હતો। પછી ભગવાન શ્રી રામે લંકામાં રાવણનો વધ કર્યો। પછી તેમને મદદ કરનારા વાનરોને આશીર્વાદ આપતા જણાવેલ કે તમે જ્યાં જશો ત્યાં તમને ફળ ફૂલ મળી રહેશે, ત્યાંના વૃક્ષો દળકુલથી લગેલા રહેશે। અહીં પણ ફળ ફૂલનો તોટો નહોતો, પણ કદરી બ્રાહ્મણ જે વાનર રૂપે જન્મેલ તેને પિત્તની પીડા પેદા થઈ હતી, જેથી તે ફળો ખાઈ શકતો નહોતો। આથી તેનું શરીર અશક્ત થવા માંડ્યું। એક દિવસ તે વાનર એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર છલાંગ મારતા નીચે પટકાઈ પડ્યો અને તેના હાડકાં ભાંગી ગયા। તેનાથી હાલી ચાલી શકાતું નહીં, જેથી લાચાર હાલતમાં તે 1 મહિના સુધી ખાધા પીધા વગર ત્યાં જ પડી રહ્યો। આ વખતે પુરુષોત્તમ માસ ચાલતો હતો। એક દિવસ તે મહા મુસીબતે એક ઝાડ ઉપર ફળ ખાવાની ઈચ્છાથી ચડ્યો, પણ તે ફળ પાસે પહોંચે તે પહેલા અશક્તિને લીધે તેની પકડ છૂટી જતા નીચે આવેલા કુંડમાં પડ્યો ને તેમાં તે મરણ પામ્યો। એક તો ન છૂટકે આખા પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવાથી અને છેલ્લે કુંડમાં સ્નાનનું ફળ પામવાથી ભગવાન શ્રી વિષ્ણુના પાર્ષદો તેમને લેવા માટે વિમાન લઈને આવ્યા। આથી વાનરને આશ્ચર્ય થયું, એટલે તેણે પાર્ષદોને પૃચ્છા કરી કે મારા કયા પુણ્ય બળના આધારે આપનું આગમન થવા પામ્યું છે? ત્યારે પાર્ષદોએ જણાવ્યું કે અજાણપણે અને ન છૂટકે તારાથી પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવા પામ્યો અને છેલ્લે તું પવિત્ર કુંડમાં સ્નાન પામ્યો, આ પુણ્યના બળે અમે આજે અહીં આવ્યા છીએ। આ સાંભળીને વાનરનો આત્મા પ્રસન્ન થયો અને પાર્ષદોએ તેને ભગવાન શ્રી વિષ્ણુ સમક્ષ રજૂ કર્યો। ત્યારે ઘણા દેવતાઓએ તેમનું સન્માન કર્યું। આવી રીતે શ્રીમદ બૃહન્નારદી પુરાણમાં કદરી બ્રાહ્મણ ગૌલોકમાં ગયો તે નામે 28મો અધ્યાય સંપૂર્ણ। અને હવે સાંભળીએ પુરુષોત્તમ માસની પાવન વૈકુંઠની જાત્રાની વાર્તા। એક નદીના કિનારે રળિયામનું એક ગામ હતું। તેમાં એક પટેલ રહે। તે પટેલને 4 છોકરા હતા ને પટેલે ચારેય દીકરાને પરણાવ્યા હતા। તેના 5 વર્ષ થયા પછી પટલાણીનું અવસાન થયું હતું। દીકરાઓ ખેતી કરે, વહુઓ ઘરકામ કરે અને પટેલ આખો દિવસ આંગણે ખાટલે બેઠા બેઠા
પ્રભુનું નામ સ્મરણ કર્યા કરે. કોઈ મહેમાન આવે તો તેનું સ્વાગત કરે. યથાશક્તિ દાન પુણ્ય કરે. અભ્યાગતને ભોજન આપે. સાથે સાથે ઘરમાં ધ્યાન પણ આપતા રહે. તે પટેલ સ્વભાવે ભોળા હતા, પણ કપટી નહોતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. એટલે પટેલે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. તે સવારે પ્રાતઃકાળે ઉઠી નદીએ સ્નાન કરવા જતા. ત્યાં કાંઠા ગોરમાં ની પૂજા કરતા, કથા વાર્તા સાંભળતા અને ત્યાં બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને પછી ઘેર આવતા. અને તેઓ એકટાણું કરી પુરુષોત્તમ ભગવાનના પૂજાપાઠ કરતા. ભોળાના ભગવાન. એ કથન મુજબ એક દિવસ પુરુષોત્તમ ભગવાન પટેલની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થઈ તેના આંગણે ભિખારીના રૂપે આવ્યા. ત્યારે પોતાને ત્યાં આવેલા ભિખારીને જોઈ પટેલે ઊભા થઈ ચોકમાં ઘઉંનો ઢગલો પડ્યો હતો તેમાંથી એક સુપડું ભરીને ઘઉં આપવા લાગ્યા. ત્યારે ભિખારી કહે, જો ઘઉં આપવા હોય તો આખો ઢગલો આપો. તે પટેલ પણ પાછા પડે તેવા નહોતા. તેઓ બોલ્યા, જા ભાઈ, આ આખો ઢગલો તારો. તું કહે ત્યાં ગાડામાં ભરીને પહોંચાડી દઉં. ત્યારે ભગવાને પ્રસન્ન થઈ ઘઉંના ઢગલા ઉપર હાથ ફેરવ્યો. ત્યાં તો બધાય ઘઉં સાચા મોતી બની ગયા. એટલે પટેલ તરત સમજી ગયા કે મારે આંગણે સ્વયં પુરુષોત્તમ ભગવાન પધાર્યા છે. તે તો ભગવાનના ચરણોમાં પડી ગયા. ત્યારે શ્રી પ્રભુ બોલ્યા, હે મારા વહાલા ભક્ત, હું તારા ઉપર પ્રસન્ન છું. તારે જે માગવું હોય તે માંગ. તેથી પટેલ બોલ્યા, હે પ્રભુ, તમે મને ઘણું સુખ આપ્યું છે. મારે ભૌતિક સંપત્તિ જોઈતી નથી. મારી ઈચ્છા સદેહે વૈકુંઠની જાત્રા કરવાની છે, તે પૂર્ણ કરો. ત્યારે ભગવાને તો પટેલને વિમાનમાં બેસાડી વૈકુંઠ લઈ ગયા ને વૈકુંઠ દેખાડ્યું. ત્યાંથી ગૌલોક લઈ ગયા. પછી બ્રહ્મલોક, પાતાળલોક અને ઇન્દ્રપુરી દેખાડ્યા. પછી અક્ષરધામ પણ દેખાડ્યું. આ બાજુ પટેલના દીકરાઓ બાપાની શોધાશોધ કરવા લાગ્યા. પણ બાપા મળે ક્યાંથી? બાપા તો જીવતે જીવત વૈકુંઠની જાત્રાએ ગયા હતા. તે થોડા દિવસ બાપાની શોધાશોધ કર્યા પછી ઘણી પત્તો ન મળતા તેઓએ બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું, અમારા બાપા ક્યાંક જતા રહ્યા છે, ઘણી પત્તો લાગતો નથી, તો અત્યારે કરવું શું? ત્યારે બ્રાહ્મણો કહે, જીવતા હશે તો તેઓ 11 દિવસમાં પાછા આવી જશે, અને જો ન આવે તો મરી ગયેલા સમજી તેમનું કારજ પતાવી દેજો. છેવટે 12મા દિવસે છોકરાઓએ દાઢી મૂછ મુંડાવીને સરાવવા બેઠા. ત્યારે ગામે ગામથી આ 12મામાં માણસો આવ્યા હતા. પછી પીડદાન દીધા. ત્યાં જ સરર કરતું વિમાન આવ્યું. અને એમાંથી પટેલ નીચે ઉતરી ઘેર આવ્યા. ત્યારે પટેલને જોઈ બધાએ ભૂત ભૂત કરીને ભાગવા લાગ્યા. ત્યારે પટેલ બોલ્યા કે, હે ભાઈઓ, હું ભૂતે નથી ને પલિતે નથી. હું તો જીવતો જાગતો માણસ છું. અને હું તો વૈકુંઠની જાત્રા કરવા ગયો હતો. પછી પટેલે બધાયને ઘણા સમજાવ્યા. પણ લોકોના ગળે વાત ન ઉતરી કે સદેહે કોઈ વૈકુંઠ ગયું હોય તેવું ક્યાંય સાંભળ્યું છે. પણ પટેલ તો ભોળા તેમજ ધાર્મિક વિચારના હતા. તેથી તેમની વાત સાચી હોય એમ માનીને કેટલાક બ્રાહ્મણો બોલ્યા, પટેલ, તમે અમને બધાયને સ્વર્ગ દેખાડો તો તમારી વાત સાચી, નહીતર તમે મરી ગયા છો તેમ માની લઈશું. તેમાં તમારું કની ચાલશે નહીં. એટલે પટેલે પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવા માંડી, હે ભગવાન, હવે મારી લાજ તમારા હાથમાં છે. અહીં બધાય મારું પારખું કરવા બેઠા છે, માટે હે દીનાનાથ, ગરુડે ચડી મને સહાય કરજો. ત્યારે ભગવાને પટેલનો પોકાર સાંભળ્યો અને તેઓ ગરુડે ચડીને ત્યાં આવી પહોંચ્યા. તે પટેલે શ્રી પ્રભુને પ્રાર્થના કરતા કહ્યું કે, હે પ્રભુ, આ બધાયને જીવતે જીવત
સ્વર્ગની યાત્રા કરાવો, નહીતર મને અહીં કોઈ જીવવા નહીં દે. ત્યારે શ્રી ભગવાન બોલ્યા, જે હે ભક્ત, વૈકુંઠના દર્શન પુણ્યશાળીને થાય. પરંતુ ભક્તની જીદ આગળ ભગવાને નમતું જોખ્યું ને બોલ્યા કે, હે ભક્ત, તમે ગરુડના પગ પકડો, બીજો તમારા પગ પકડે, ત્રીજો બીજાના પગ પકડે, એમ જેને જેને વૈકુંઠ આવવું હોય તે આવે. પછી ભગવાને ગરુડને ઉડવાની આજ્ઞા કરી કે પટેલે ગરુડના પગ પકડી લીધા, બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. આમ પટેલ અને 7 બ્રાહ્મણો આકાશમાં ઉડ્યા ને જીવતે જીવત વૈકુંઠ જોવાનું મળશે એવી આશાએ બધાયને આનંદનો પાર નથી. જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા એને લાડવા બહુ ભાવે, એટલે પટેલને પૂછવા લાગ્યો કે, હે પટેલ, વૈકુંઠમાં લાડવા મળશે ને? ત્યારે પટેલે હા પાડી. ત્યારે બ્રાહ્મણ પૂછવા લાગ્યો કે, પેટ ભરીને ખાવા મળે તેટલા લાડુ તો હશે ને? તે પટેલ કહે, તારાથી ખવાય તેટલા ખાજે, ત્યાં ઘણા લાડુ છે. ત્યારે બ્રાહ્મણના મોઢામાં પાણી આવ્યું, એટલે તે બોલ્યો, ત્યાં કેટલા લાડુ છે એ તો કહો. તે પટેલ બોલ્યા, આટલા બધા. આમ કહી જ્યાં હાથ પહોળા કર્યા ત્યાં હાથ છૂટી ગયા અને બધાય આકાશમાંથી નીચે પડ્યા. ત્યારે બધાયનો જીવ નીકળી ગયો. આમાં ફક્ત એક પટેલ જીવતા રહ્યા. અને 7 બ્રાહ્મણોને મરેલા જોઈ પટેલ તો આક્રંદ કરવા લાગ્યા, હે ભગવાન, આપે તો મને બ્રહ્મ હત્યાના પાપમાં નાખ્યો. હવે તમે મને આમાંથી ઉગારો, નહીતર હું એ પ્રાણ ત્યાગ કરીશ. અને ખરેખર પટેલ તો ચિત્તા ખડકીને પ્રાણ ત્યજવા તૈયાર થયા. ત્યાં તો ભગવાને અમૃત જળ છાંટીને 7 બ્રાહ્મણોને સજીવન કર્યા. આમ પટેલની શ્રી પુરુષોત્તમ ભગવાનની નિષ્કામ ભક્તિથી તેમણે જીવતે જીવત વૈકુંઠ જોયું અને બીજાને પણ પ્રભુના દર્શન થયા. તો હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે આ પટેલ ભક્તને ફળ્યા, તેવા ને તેવા જ આપનું વ્રત કરનારા, પૂજા કરનારા, કથા કહેનારા અને કથા સાંભળનારા, પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કરનારા તથા આપનું ગુણગાન કરનારા સૌને ફળજો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.